સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ભાજપ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિત તમામ પદાધિકારીઓ હાજર રહ્યા હતા। એક તરફ શહેરવાસીઓ 500 અને 1000ના દરની નોટો બદલવા માટે કતારોમાં લાંબી લાઈન લગાવીને ઊભા છે, જ્યાં બીજી તરફ ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પીઠ થાબડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જીતુ વાઘાણી, તમામ ધારાસભ્યો, ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। विधानसभा क्षेत्र में आप उसने सम्मेलन चाली मैं राय थी हूँ सूरत कार्यकर्ताओं की कहीं थी माफी मांगू छू आपने वच्चे न આવી શકો પણ અહીંયા જે કાર્યકર્તાઓ છે ને અમિતભાઈ જેવા આપણે રાષ્ટ્રીય નેતા આવ્યા છે ને એમના માટે અહીંયા આવ્યો છું કે આ સુરતના કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું, શુભકામના આપું છું। અને પણ કાર્યકર્તાઓ મારા મિત્રો અમિતભાઈની નેતાઓ વાતો કરું कार्यकर्ताओं भारतीय जनता पार्टी नक्की करे अपने स्नेह सम्मेलनों करवा 182 विधानसभा के अंदर मित्रों भारत में कार्यकर्ता बधु छोड़ी घर भारत माता मित्रों મને એમ કહો કે કઈ રાજનીતિ પાર્ટી છે કે ભારત માતાના પોતાની સામે દિગ્ગજોલિત કરતા હોય મિત્રો એ પાર્ટીના વાંકો છે આપણા માટે માતૃભૂમિએ પહેલા। અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના નવા વરાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર 3 વર્ષના શાસન બાદ આત્મઘાતી પગલું ભરીને કરોડોની જનતાને રસ્તે રખડતી ભટકતી કરી દીધી છે। આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના શું હાલ થાય તે તો જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સુરત।